नमस्कार बाळ मित्रों, लास्ट लेक्चरनी अंदर આપણે તમને ખ્યાલ છે એ પ્રમાણે આપણે જે ક્લિનિકલ થર્મોમીટર છે એના વિશે ડિસ્કશન કરેલી, બરાબર? જે ક્લિનિકલ થર્મોમીટર છે અને પછી એના પછી આપણે થર્મોમીટરનું વાંચન પણ જોયું હતું, બરાબર? એની અંદર આપણે માનવ શરીરના તાપમાન વિશે ચર્ચા કરેલી, બરાબર? એ મુદ્દાની અંદર આપણે થર્મોમીટરનું વાંચન, જેની અંદર આપણે મેં તમને કીધું એ પ્રમાણે કે તમે ખાસ કરીને આપણે વાત થયેલી, મેં તમને કીધેલું કે આપણે માનવ શરીરના તાપમાન વિશે ચર્ચા કરેલી કે મનુષ્ય જે છે એનું સામાન્ય જે ટેમ્પરેચર છે, એવરેજ ટેમ્પરેચર અથવા સામાન્ય તાપમાન એ 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે, બરાબર? મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન 37 સેલ્સિયસ હોય છે, બરાબર? હવે એનાથી વધારે પણ હોઈ શકે, એનાથી ઓછું પણ હોઈ શકે, બરાબર? એવું ફિક્સ નથી કે 37 જ હશે. સામાન્ય તાપમાન એટલે આ જે છે ને સાયન્ટિફિકલી અને પ્રૂવ કરવામાં આવેલું હોય, બરાબર? ઘણા બધા જે વ્યક્તિઓ હોય, બરાબર, મજબૂત સશક્ત વ્યક્તિઓ, એમને એકત્રિત કરીને પછી એમના તાપમાનનું માપન કરવામાં આવેલું હોય, બરાબર? અને પછી એનું એવરેજ કાઢેલું હોય, એને સામાન્ય એટલે જે એની સરાસરી કહીએ જેને આપણે, એ કાઢેલું હોય અને પછી એના ઉપરથી નક્કી થાય છે, બરાબર? તો મેં કીધું એ પ્રમાણે કે માનવ શરીરનું સામાન્ય તાપમાન, માનવ શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. એનાથી વધારે પણ હોઈ શકે, એનાથી ઓછું પણ હોઈ શકે, બરાબર છે? અને એને હંમેશા એને એકમ સાથે જ લખવામાં આવે, એટલે આ સેલ્સિયસ લખવું જરૂરી છે, નહીંતર ખ્યાલ આવે નહીં, બરાબર છે? ચલો, પછી તમને એના આધારે એક પ્રવૃત્તિ 4.3 આપેલી છે અને એમાં કીધેલું છે કે તમારા ઓછામાં ઓછા 10 જેવા મિત્રો એના ક્લિનિકલ થર્મોમીટર વડે તેના જે તાપમાન છે એ માપીને એના અવલોકન નોંધો, બરાબર? અને પછી એ જે અવલોકનો છે એની સરેરાશ મેળવો, બરાબર? પછી તમને ખ્યાલ આવશે કે શું દરેકનું તાપમાન 37 અંશ છે? તો ના, એવું નહીં હોય, બરાબર? કેટલાકનું 37 અંશ ન પણ હોય. શરીરનું તાપમાન 37 અંશ સેલ્સિયસ કરતાં સહેજ વધારે કે ઓછું પણ હોય, બરાબર? તો માનવ શરીરનું તાપમાન 37 અંશ સેલ્સિયસ કરતાં સહેજ વધારે કે ઓછું પણ હોઈ શકે ખરું, બરાબર? ઓછું પણ હોય, બરાબર? એવું જરૂરી નથી કેટલું જ હોય, ઓકે? અને જેને આપણે 37 અંશ સેલ્સિયસ કહીએ છીએ એ વાસ્તવમાં ઘણી મોટી સંખ્યાના તંદુરસ્ત વ્યક્તિઓના શરીરના તાપમાનનું સરેરાશ મૂલ્ય છે. મેં તમને કીધું એ પ્રમાણે કે જે સરેરાશ ઘણા બધા વ્યક્તિઓ, તો જે સશક્ત વ્યક્તિઓ એટલે કે તંદુરસ્ત હોય, બરાબર, હટ્ટા કટ્ટા જેને કહીએ ને એવા વ્યક્તિઓ, અને એમના તાપમાનનું માપન કરીને એની એવરેજ મેળવવામાં આવેલી, બરાબર? અને ક્લિનિકલ જે થર્મોમીટર છે એની રચના માત્ર માનવીના જે શરીરના તાપમાન છે એ માપવા માટે જ કરેલી છે, બરાબર? તો ક્લિનિકલ થર્મોમીટર અથવા ક્લિનિકલ જે થર્મોમીટર છે એની રચના માત્ર માનવ શરીરનું તાપમાન માટે જ કરેલી છે, બરાબર? ની રચના માત્ર માનવ શરીરના તાપમાનના માપન માટે જ કરેલી છે, ઓકે? એ આપણને ખ્યાલ છે. પછી સામાન્ય રીતે માનવ શરીરનું જે તાપમાન છે એ 35 અંશ સેલ્સિયસથી નીચે કે 42 અંશ સેલ્સિયસથી ઉપર જતું નથી, બરાબર? તો માનવ શરીરનું તાપમાન માનવ શરીરનું તાપમાન 35 અંશ સેલ્સિયસ
થી નીચે કે 42°C થી ઉપર જતું નથી, બરાબર, એ પણ તમને ખ્યાલ છે. તો એટલા માટે જ જે છે ક્લિનિકલ થર્મોમીટરનો માપક્રમ 45°C થી 42°C જ હોય છે, બરાબર, જતું નથી. માટે ક્લિનિકલ થર્મોમીટરનું માપક્રમ 35°C થી 42°C સુધી જ હોય છે, બરાબર. 35થી નીચે પણ ન જાય કે 35થી વધારે પણ ન જાય. તો આ થઈ ગઈ વાત આપણા ક્લિનિકલ થર્મોમીટર વિશે. તો ક્લિનિકલ થર્મોમીટર જે છે એના વિશે દરેકને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. હવે ક્લિનિકલ થર્મોમીટર છે ને, હવે એનો જે છે ને મનુષ્યના શરીરના માપન સિવાય અન્ય કોઈ જગ્યાએ ઉપયોગ કરવો નહીં, બરાબર. કારણ કે એની અંદર એક તો ઝેરી તત્વો હોય છે, બરાબર. પારો જે છે એક ઝેરી તત્વ છે, બરાબર. એની સાથે સાથે જો વાત કરવામાં આવે તો એ જે છે એનાથી વધારે અથવા ઓછી રેન્જ જે છે એની સહન કરી શકતું નથી, એટલે એ તૂટી જાય છે, બરાબર. તો એટલા માટે જ જે છે એનો ઉપયોગ ખાસ કરીને જો તમે તડકામાં કે અગ્નિ નજીક ના રખાય, નહીંતર એનો બ્લાસ્ટ થઈ શકે, બરાબર. એકદમ મોટો વિશાળ બ્લાસ્ટ ના થાય પણ થોડો એવો બ્લાસ્ટ થઈ શકે છે, બરાબર. તો એ જોયું. એના પછી આપણે પ્રયોગશાળામાં થર્મોમીટરનું વાપન એ જોઈએ. તો બાળમિત્રો, આપણે મેં કીધું એ પ્રમાણે ક્લિનિકલ થર્મોમીટર પછી આપણે પ્રયોગશાળાનું એટલે કે જે લેબોરેટરીમાં વપરાતું થર્મોમીટર હોય એની આપણે ચર્ચા કરીએ. તો એના પછી જોઈએ પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર. તો જો મેં તમને કીધું એ પ્રમાણે કે જે ક્લિનિકલ થર્મોમીટર છે એનું માપન ખાસ કરીને આપણે ફક્ત અને ફક્ત માનવ શરીરનું જે તાપમાન છે, માનવ શરીરનું તાપમાન, એ માપન માટે જ આપણે એને ઉપયોગમાં લઈએ છીએ. કારણ કે 37°C થી લઈને એને જે છે ખાસ કરીને તમને ખ્યાલ છે એ પ્રમાણે કે 35°C થી 42°C એટલા સુધીની જ એની રેન્જ હોય છે, બરાબર. એટલે એનાથી ઓછું કે 42°C થી વધારે તાપમાનનું એ માપન કરી શકે નહીં, બરાબર. તો એટલા માટે હવે તમને એવું થાય કે આપણે બાકી જો કોઈ વસ્તુઓ છે એનું તાપમાન માપવું હોય તો કેવી રીતે માપી શકાય? તો એ જે છે એ પ્રયોગશાળામાં વપરાતા થર્મોમીટરના આધારે માપી શકાય, બરાબર. પ્રયોગશાળાની અંદર પણ જે થર્મોમીટર વપરાય છે એની પણ કેટલીક નિશ્ચિત રેન્જ હોય છે, બરાબર. અને એની જ મદદથી એટલે જે પણ પ્રવાહી છે કે જે પણ વસ્તુ છે એનું માપન કરવું હોય એની અંદર એને ડીપ કરી રાખો, એની અંદર એને ડૂબાડી રાખો, એટલે એની જ જેમ એનો પારો જે છે ઉપર ચડે છે અને જે જગ્યાએ સ્થિર થાય એનું અવલોકન આપણે લઈ શકીએ છીએ અને એટલું જે પ્રવાહીનું તાપમાન થાય છે, બરાબર. તો પ્રયોગશાળામાં વપરાતું જે થર્મોમીટર છે એ પણ મેં તમને કીધું એ પ્રમાણે અલગ છે અને ક્લિનિકલ થર્મોમીટર પણ અલગ, બંનેના અલગ અલગ રીતે યુઝ છે. કોઈ એકની જગ્યાએ બીજું યુઝ કરી શકાય નહીં, બરાબર. ચાલો એના પછી તો એની અંદર જોઈએ તો માનવ શરીર સિવાયના જે પદાર્થો છે એના તાપમાન કેવી રીતે માપી શકાય? તો એના માટે બીજા થર્મોમીટર પણ યુઝ થાય છે અને એમાંથી એક છે લેબોરેટરી થર્મોમીટર. હવે એની અંદર જે છે જે એની રેન્જ આપેલી અને એ તમે જોઈ શકશો. તો સામાન્ય રીતે લેબોરેટરી જે થર્મોમીટર હોય એની રેન્જ -10°C થી 110°C સુધી હોય છે, બરાબર. તો સામાન્ય રીતે હવે જો એવું ફિક્સ નથી કે એટલી જ હોય, પણ સામાન્ય રીતે એટલી હોય છે, બરાબર. તો સામાન્ય રીતે લેબોરેટરી થર્મોમીટરની રેન્જ કેટલી હોય? -10°C થી 110°C સુધીની હોય છે, બરાબર. તો આ એની રેન્જ થઈ ગઈ. જો બેમાં તફાવત ખાસ યાદ રાખજો, પૂછાઈ શકે તો તમને મૂંઝવણ ન થવી જોઈએ.
માનવ શરીરનું કહે તો 35 થી 42 સુધી, બરાબર. અને પછી જે થર્મોમીટર લેબોરેટરીનું જે છે એની વાત કરીએ તો -10°C થી 110°C સુધી, બરાબર. તો એ એની રેન્જ હોય છે, બરાબર. પછી એના પછી તમને એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ છે 4.4, બરાબર, જેની અંદર તમને કીધેલું છે કે પ્યાલા કે બીકરમાં. હવે જો આ થર્મોમીટરની વાત કરીએ ને તો દેખાવમાં તો જે આપણું પેલું થર્મોમીટર હતું ને એના જેવું જ હશે. જો તમને અહીંયા બાજુમાં એક આકૃતિ પણ આપેલી છે અને આપણે એ આકૃતિએ દોરીએ ને તો એમાં પણ એ જ રીતની હોય છે, બરાબર, કે જે બલ્બ જેવી એક રચના હોય છે નીચેની તરફ અને એની અંદર આની અંદર પણ પારો ભરેલો હોય છે, બરાબર. અને પછી એના ટેમ્પરેચર લખેલું હોય છે એના ઉપર, -10, પછી એ જ રીતે 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110. ત્યારબાદ અહીંયા જે છે આ રીતે એક લટકાવવું કે એવું કંઈ કરવું હોય એના માટે એક ખાંચ આપે છે, બરાબર તમને. પછી -10, પછી 0°, ત્યારબાદ 10°, 20°. જો અહીંયા એમને પણ રીડિંગ હોઈ શકે અથવા લખી શકો, બરાબર. 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110. આ રીતે એની રેન્જ હોય છે, બરાબર. એને અને એક બાજુ જે છે ખાસ કરીને અને પછી જે પારો છે ને એ પારો આ રીતે એની જે ખાંચ હોય એટલે કે જે વચ્ચે નળી હોય ને એની અંદર બરાબર એટલે એની અંદરથી ઉપર ચડે છે, બરાબર. આ જે પારો છે તાપમાન જેટલું ઊંચું જાય, બરાબર, એ રીતે ઊંચો ચડતો જાય અને પછી ધારો કે અહીંયા સ્થિર થાય છે તો પછી એનો જે કાપા હોય અહીંયાથી ધારો કે દરેકમાં આ રીતે વચ્ચે કાપા હોય છે, બરાબર. આ રીતે 1, 2, 3, 4 એ રીતે દરેકમાં કાપા હોય છે. તો આ જે વચ્ચેનો મોટો કાપો એ 5નો હોય, બરાબર. તો એના આધારે આપણે એનું માપન કરી શકીએ છીએ. ખાસ કરીને જે એની અંદર તફાવત હોય ને એ એની વચ્ચે જે કાપાઓની સંખ્યા જોઈએ તો એ 10 કાપાઓ હોય છે, બરાબર. તો આ થઈ જાય તમારું લેબોરેટરી થર્મોમીટર. હવે તમને એક પ્રવૃત્તિ પણ આપેલી છે, એ પ્રવૃત્તિ છે 4.4 કે એની અંદર તમને હવે જો થર્મોમીટરની વાત કરીએ ને તો જેનું તાપમાન માપવું છે ને જે પણ પ્રવાહીનો, બરાબર, એને કોઈ પણ ધારો કે તમે બીકરમાં લીધેલું છે, બરાબર. તો હવે વિચારો કે આ જો એક થર્મોમીટર છે, બરાબર, કે કદાચ આ વિચારી લો કે મારી પાસે આ એક થર્મોમીટર છે. તો જ્યારે તમે ધારો કે આ રીતે એક બીકર છે, બરાબર, આપણી જોડે, તો આ રીતે બીકરમાં મૂકો ને ત્યારે ખાસ તો એ કે આટલે સુધી જો એનું પ્રવાહી ભરેલું હોય તો આપણે જ્યારે એને અહીંયા મૂકીએ છીએ, બરાબર, તો એનું જે નીચેનું બલ્બ આવે છે ને આટલો જે ભાગ બલ્બ જેવો ભાગ, બરાબર, એ આખો એ પ્રવાહીની અંદર ડૂબેલો હોવો જોઈએ. અને બીજી વસ્તુ એ કે નીચે જે તળિયું છે એની સાથે એ થર્મોમીટરનો સ્પર્શ થવો જોઈએ નહીં. પછી એ છે કે એ સીધું જ હોવું જોઈએ. જે લેબોરેટરી થર્મોમીટર છે એ પ્રવાહીની અંદર જ્યારે તમે મૂકો છો તો પછી માપન માટે તો આ રીતે સીધું જ મૂકવાનું છે, એને આમ ત્રાસવું કે એ રીતે મૂકવાનું નથી, બરાબર. તો આટલી એની કાળજી ખાસ લેવાની છે. અને પછી એના આધારે તમને એક પ્રવૃત્તિ આપેલી છે એ કરો કે તમારી પાસે એક પ્યાલા કે બીકરમાં થોડું નળનું પાણી લો, બરાબર. હવે લેબોરેટરી થર્મોમીટરના ઉપરના ભાગે પકડીને જેમ જો અહીંયા તમને પ્રવૃત્તિ 4.5 આકૃતિ 4.5 એ પ્રવૃત્તિ નંબર 4.4ની અંદર આપેલી છે, બરાબર, કે લેબોરેટરી થર્મોમીટર અને આને આ રીતે ધારો કે આપણી જોડે જો કોઈ બીકર છે, બરાબર, તો
અને એની અંદર આ રીતે પ્રવાહી ભરેલું છે. તો આપણે એને તમે જ્યારે એને હાથથી પકડો ત્યારે આ રીતે તમારા હાથથી એને પકડી લો. બરાબર છે. તો આ રીતે જો તમે એને તમારા હાથથી પકડેલું છે તો આ રીતે એકદમ સીધું જ પકડેલું હોવું જોઈએ, બરાબર, સ્ટ્રેટ એકદમ. એ પછી ત્રાસું કે એ રીતે ન હોવું જોઈએ. તો પછી ધારો કે તમે એને આ રીતે ડૂબાડો છો અને તમને પ્રવૃત્તિમાં શું કીધેલું છે, તો પહેલાં નળનું પાણી લેવાનું છે, બરાબર, કે નળનું પાણી લો અને પછી લેબોરેટરી થર્મોમીટરના ઉપરના ભાગે એને પકડો, બરાબર, અને પકડી એનો મર્ક્યુરીવાળો જે છેડો છે, એટલે આ છેડો જ હંમેશા નીચે રાખવાનો, એ તો દરેકને ખ્યાલ જ છે, જો કે બરાબર. પછી નીચે રાખો અને મર્ક્યુરી બલ્બવાળો થર્મોમીટરનો છેડો પાત્રના તળિયે કે દિવાલને અડકે નહીં. એ મેં તમને કીધું ને, એવું ખાસ ધ્યાન રાખવાનું છે કે નીચે દિવાલને અથવા આસપાસ કે નીચે અડવું જોઈએ નહીં, બરાબર. તો એ ધ્યાન રાખો. એમ થર્મોમીટરને ઊભું ગોઠવો, જેમ તમને અહીંયા આકૃતિ આપેલી છે એ પ્રમાણે થર્મોમીટરને આ રીતે ઊભું ગોઠવો, બરાબર. હવે થર્મોમીટરના જે પાતળો વેવ હોય, એટલે જે એક વચ્ચે એની નળી હોય ને, બરાબર, તો એની અંદર મર્ક્યુરીની હલનચલનને ધ્યાનથી નોંધો, એટલે એ ધીમેથી ઉપરની તરફ જતી જશે, બરાબર, અંદર ડૂબાડેલું હોય ત્યારે. તો અથવા જે પાણી છે એ ઠંડુ હોય થોડું, તો એ નીચે જાય, બરાબર, જે તાપમાન છે એની અંદર. તો હવે પછી કીધું છે કે જ્યાં સુધી સ્થિર ના થાય ને ત્યાં સુધી રાહ જુઓ, એટલે કેટલું તાપમાન રહે છે એની રાહ જુઓ, બરાબર, કે કેટલું તાપમાન એ જઈને સ્થિર થાય છે. ધારો કે કોઈ પણ પ્રવાહીની વાત કરો કે અહીંયા જઈને સ્થિર થાય, બરાબર, તો આપણે કહી શકીએ કે 35°C આસપાસ જે છે એનું તાપમાન છે, બરાબર. તો એ રીતે એને સ્થિર થાય અને પછી એના સ્થાપનનો અંક તે સમયે પાણીનું તાપમાન દર્શાવે છે, બરાબર. તો એ જે પણ સમયે સ્થિર થાય ને એટલું એનું તાપમાન બતાવે, બરાબર. અને પછી તમને કીધું છે કે દરેકના જવાબ નોંધો. તો આ રીતે તમે એને જે સામાન્ય પાણી છે એને તમે ચેક કરી શકો છો, બરાબર, લેબોરેટરી થર્મોમીટરની મદદથી. એના પછી તમને બીજી આવીને આવી જ એક પ્રવૃત્તિ આપેલી છે, એ છે પ્રવૃત્તિ નંબર 4.5. ઓકે, એની અંદર પણ એવું જ કીધું છે, જો કે બીકર કે પ્યાલામાં થોડું ગરમ પાણી લો, બરાબર છે. શું કરો, બીકર કે પ્યાલાની વાત કરો તો એની અંદર થોડું ગરમ પાણી લો. હવે એમાં પણ એ જ કરો કે એની અંદર થર્મોમીટર ડૂબાડીને એને ઊભું ગોઠવો, બરાબર, અને પછી સ્થિર ના થાય ત્યાં સુધી રાહ જુઓ અને પછી બહાર કાઢી લો, બરાબર. આ જે લેબોરેટરી થર્મોમીટર છે એની વાત કરો, એની જ વાત કરવામાં આવી છે. અને પછી બહાર કાઢીને તમે એને જુઓ તો હવે શું થાય, તો જેવો થર્મોમીટર પાણીની બહાર આવે તરત જ શું થાય, પારાનું સ્તર નીચે આવવા લાગે છે, બરાબર. એટલે જો પારાનું સ્તર ધારો કે પાણીમાં છે ને આટલે પહોંચે ને તો પછી એ શું થાય, તો પારો તરત ને તરત નીચે, જેવું બહાર કાઢો એને ગરમ પાણીની અંદરથી તો શું થાય, એ તરત નીચે આવે છે, બરાબર. કોઈ પણ વાત છે તમને ખ્યાલ છે સામાન્ય રીતે કે પાણી જે છે 100°C સંપૂર્ણપણે એ ઉકળે છે, બરાબર. તો એ તમને કીધું એ પ્રમાણે કે પાણીની બહાર આવે એવું તરત જ પારાનું સ્તર એ નીચે ઉતરવા લાગે, બરાબર. અને એનો અર્થ એમ થાય કે થર્મોમીટર જ્યારે પાણીમાં ડૂબાડેલું હોય ત્યારે જ તાપમાનનું અવલોકન લઈ લેવું જોઈએ. એટલે એ તો ખ્યાલ જ છે દરેકને કે જ્યારે થર્મોમીટર છે અંદર ડૂબાડેલું હોય ને ત્યારે જ એનું તમારે તાપમાનનું માપન લઈ લેવાનું છે. પછી એને બહાર કાઢો અને પછી લેવાનું નથી, કેમ કે એ બદલાઈ જાય. પારાનું સ્તર જેવો વાતાવરણની અંદર આપણે જે રૂમ છે રૂમ ટેમ્પરેચરે આવે એટલે રૂમનું તાપમાન અલગ હોય, બરાબર, દરેકને ખ્યાલ જ છે રૂમનું તાપમાન અલગ હોય અને ગરમ પાણીનું તાપમાન અલગ હોય, એ ગરમ હોય તો એટલા માટે શું થાય, પારો જલ્દીથી ઊંચો આવી જાય અને પછી જેવો તમે એને બહાર કાઢો રૂમ ટેમ્પરેચરે લાવો તો પાછો એ રૂમ ટેમ્પરેચરે આવી જાય, બરાબર. તો એના માટે થઈને તો મેં તમને કીધું એ પ્રમાણે જેવું પછી તમને યાદ આવશે કે શરીરનું તાપમાન માપવા માટે જો ક્લિનિકલ થર્મોમીટરને મોઢા મૂક્યું તો પણ જે છે તેને મોઢાની બહાર તમે કાઢ્યું, બરાબર, અને પછી તમે એને ચેક કરેલું, કારણ કે એ તો ખ્યાલ જ છે કે અંદર મોઢામાં હોય ત્યારે ચેક ના થાય, પછી એને કાઢવું પડે, પછી એને એમ સીધું રાખીને પછી જોવામાં આવે છે. તો તમને એવું પણ થાય કે જો ક્લિનિકલ થર્મોમીટરની વાત કરીએ તો એમાં તાપમાન જે છે તરતથી એમાં જે મર્ક્યુરી પારો છે એ તરત નીચે ના આવી જાય અને જે લેબોરેટરી થર્મોમીટર છે એમાં કેમ આવી જાય, એવું કારણ થાય, એવું તમને પ્રશ્ન થાય ને, બરાબર. તો જે લેબોરેટરી થર્મોમીટર છે એ શરીરનું તાપમાન માપવા માટે પણ ઉપયોગમાં ન લઈ શકાય, બરાબર, કારણ કે ક્લિનિકલ જે થર્મોમીટર હોય ને
એને તમે ધ્યાનથી જોશો તો એની અંદર એક ખાંચ હોય છે, બરાબર. જે ક્લિનિકલ થર્મોમીટર છે ને એની અંદર એક ખાંચ હોય અને એથી જે પારો છે ને એને તરત નીચે આવતા એ અટકાવે છે, બરાબર. તો આ રીતે આની અંદર પારો ભરેલો હોય છે, બરાબર. અને પછી તો અહીંયા આ રીતે એક આ જે ક્લિનિકલ થર્મોમીટર છે, બરાબર. ધારો કે આની અંદર પારો છે તો પછી શું હોય છે, તો આની અંદર આ રીતે એક ખાંચ હોય છે, બરાબર. જેથી શું થાય, નળીની અંદર તો એને જે પારો છે એને તરત ને તરત જેવો એને બહાર કાઢો, જેમ કેમ લેબોરેટરી થર્મોમીટરમાં એવી કંઈ ખાંચ કે એવું કંઈ ના હોય, તો પ્રવાહી જે ગરમ હોય કે જે પણ હોય એને બહાર કાઢો તો શું થાય, તરત નીચે આવી જાય. તો આમાં પણ આવી જવું જોઈએ ને, પણ આમાં નથી આવતું. એનું કારણ એ જ છે કે એની અંદર સહેજ ખાંચ હોય છે, એટલા માટે એ બહાર નથી આવતું. ઓકે, તો તમને કીધું ને એ પ્રમાણે જો લાસ્ટમાં કીધું છે કે હવે ફરીથી ક્લિનિકલ થર્મોમીટરને ધ્યાનથી જુઓ તો તમને પારો ભરેલા બલ્બની નજીક ખાંચ દેખાશે, જેમ આકૃતિમાં પણ આપેલું છે એ જ રીતે, બરાબર. અને આ ખાંચનો ઉપયોગ શું છે, તો ખાંચનો ઉપયોગ મેં કીધું એ પ્રમાણે એટલો જ છે કે એ જે પારો છે ને એને ઝડપથી નીચે આવતો અટકાવે છે, જેથી શરીરનું જે તાપમાન છે એનું એક્ઝેક્ટ માપન થઈ શકે. ઓકે, તો આ થઈ ગઈ થર્મોમીટર માટેની વાત. હવે બીજી વસ્તુ એ છે ક્લિનિકલ થર્મોમીટરની જો તમે વાત કરો ને તો અત્યારે જે ખાસ કરીને કેટલાક જો આપણે ડૉક્ટર જોડે જઈએ ને તો અત્યારે માર્કેટમાં ડિજિટલ થર્મોમીટર પણ વધારે યુઝ થવા લાગ્યા છે. એનું કારણ એ પણ છે કે પારો છે ને એ ઝેરી છે, બરાબર. પારો જે તત્વ છે એ કેવું છે, ઝેરી છે, બરાબર. અને ઝેરી પદાર્થ છે તો એટલા માટે જ જો એનો નાશ કરવો હોય ને એવું હોય ત્યારે તે એ જે પદાર્થ છે અને એની અંદરથી પારો નાશ થઈ જાય એ પણ જરૂરી છે. અને જો કાળજીપૂર્વક એને નાશ ન કરવામાં આવે તો નુકસાન થઈ શકે છે, કોઈ પણ સજીવને નુકસાન થાય. તો એટલા માટે જ ખાસ કરીને હવે ડિજિટલ થર્મોમીટરનો વપરાશ જે છે એ વધ્યો છે અને એની અંદર પારો નથી હોતો. એને ખાસ કરીને જો કદાચ કોઈ ડૉક્ટર જોડે જોયા હોય ને અત્યારે તો ડિજિટલ થર્મોમીટર જ હોય કે એને જ્યારે તમે જીભની નીચે રાખે, બરાબર, અને પછી ડાયરેક્ટ એ તમારું ટેમ્પરેચર જ બતાવે છે. તો એ થઈ જાય ડિજિટલ થર્મોમીટર કે એને ધ્યાનથી જોવાની ને એવું જરૂર નથી પડતી. ઓકે, તો એ થઈ ગઈ ડિજિટલ થર્મોમીટર માટેની વાત. જો તમને લાસ્ટમાં કીધું છે, બરાબર, કે આ રીતે ડિજિટલ થર્મોમીટર છે એનો વપરાશ પણ વધ્યો છે કારણ કે એની અંદર પારો નથી અને પારો ઝેરી પદાર્થ છે, બરાબર. અને તૂટી જાય તો પારાનો નિકાલ કરવો મુશ્કેલ છે. મેં કીધું એ પ્રમાણે કોઈ સજીવના સંપર્કમાં ન આવે એ રીતે નિકાલ, પણ કેટલીક વાર એવું પણ થાય, એ શક્ય નથી હોતું. એટલા માટે એની જગ્યાએ અત્યારે જે ડિજિટલ થર્મોમીટર છે એનો વપરાશ વધ્યો છે. તો બાળમિત્રો, એના પછીનો મુદ્દો ઉષ્માનું પ્રસરણ છે, પણ હવે આપણે એની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો અહીંયા આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. આગળ ઉષ્માનું જે વહન છે અથવા પ્રસરણ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.